ભાવનગર શહેરના કલ્ચરિયાપરા આગળ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કાળુભાઈ બારૈયા રૂવાપરી રોડ સ્ટીલ કાસ્ટની પાસે ઉલ્લાસ ચોકમાં જગાભાઈ અને અન્ય લોકોએ તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. માર મારનાર વ્યક્તિના જમાઈ સાથે ઈજાગ્રસ્ત થયેલા હોય જે બાબતને દાજ રાખી માર માર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. આ બનાવ બનતા ઈજાગ્રસ્તને સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બારૈયા કાનજી કાળુભાઈ. કયા વિસ્તારમાં રહ્યો તમે? કચલિયાપરા આગરીવાળ મેળવના મંદિર પાસે ધનાનગર. શું બનાવ બન્યો હતો? બનાવ એવો બન્યો કે તેમના જમાઈ આણે હું બેઠો હતો એટલે એમનો જમાઈ મારી પાસે ગાડી નહોતી એટલે એમનો જમાઈ મને મૂકવા આવતો હતો ઘરે પરામાં. કોનો જમાઈ? રૂખાનો. માથાકૂટ થવાનું કારણ શું છે? માથાકૂટ થવાનું કારણ કાંઈ નથી, મને કાંઈ ખબર નથી. એમના જે જૂની જેને એના જમાઈ આણે જીયાલતું હોય મને કાંઈ ખબર નથી. એમનો જમાઈ મને મૂકવા આવતો હતો ઘરે પરામાં. ઉત્તર આવતો હતો એટલે ઉલ્લાસ ચોકમાં એમનું ઘર છે. એ હામાડા જે વ્યક્તિ છે એનું જગો, પછી રૂખાબેન ને એના વહુ, જગાનો વહુ ને એનો છોકરો. એટલે એ લોકોને ત્યાંથી હાથ પાડ્યો ગલી ખાંચામાંથી કે એ અહીંયા હોય એમ મયુર બનેવી એમ. એટલે મયુર એનો જમાય છે એટલે એ ત્યાં ઊભી રાખીને ખાંચામાં ઘાલી. એટલે ખાંચામાં ઘાલી એટલે મેં એમ વાત કરી કે ભાઈ જે હોય તમારે ઘર મળે જે હોય પતાવી દો ને મોટા ભાઈ, તમારે શું હોય જે હોય. મેં કીધું ઘર શંકા છે, ઘર શંકા પતાવી દો, ઘર સંકટમાં બીજી ત્રીજી ન કરો. એટલે એમના છોકરાએ જગો નામ કરીને છે કે ને એ મને માથામાં તલવારનો ઘા ઝીક્યો, પ્લસ પછી એક મને ધોકો માર્યો આ સાઈડ, પ્લસ બીજો હાથમાં ધોકો માર્યો. બસ આ બનાવ પછી મેં 108ને મેં ફોન કર્યો. એટલે હું ત્યાંથી 108માં આવી ગયો. લોહી નીતરતું તોય મેં પૂછ્યું ભાઈ મારો શું વાંક છે, મેં તમને કાંઈ રાણે કીધી, તમને ગાળમાં દીધી, ત્યાં સુધીની વાત. આટલું કંઈ એ લોકોએ મને મારી લીધો ને પછી હું ત્યાંથી નીકળી ગયો. બનેવીનું નામ શું હતું તમે જે ભાઈ હારવાર હતા? મયુર ઉર્ફે બબલી. તમારા મિત્ર છે? હા મારા મિત્ર છે.